આપણે જે જીવન જીવી રહ્યા છીએ તેમાં આદિ વ્યાધિ અને ઉપાધિઓનો સતત અનુભવ કર્યા કરીએ છીએ અને એને પરિણામે આપણે જોઈએ છીએ કે અત્યારે જીવનની અંદર તાપ, સંતાપ, પરિતાપ, વ્યથા, પીડા, યંત્રણાનો અને વિટંબણાનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઉઠે છે કે આવું બધું શા માટે છે? આદિ વ્યાધિ ઉપાધિ, શાસ્ત્રની ભાષામાં કહીએ તો આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, એવા જે 3 પ્રકારના દુઃખોનો અનુભવ આપણે કરી રહ્યા છીએ એને આપણે જે ત્રિવિધ તાપ કહીએ આપણી દેશી ભાષામાં કે સાદી ભાષામાં, તો આ ત્રિવિધ તાપનું નિવારણ કેવી રીતે થઈ શકે? શું એવી કોઈ સ્થિતિ કે સંજોગ નથી કે આપણે આ ત્રિવિધ તાપનું નિવારણ કરી શકીએ અને અનંત સુખનો અનુભવ કરી શકીએ? એવું કંઈ બની શકે કે કેમ? આવો પ્રશ્ન અત્યારે આપણા સૌના મનની અંદર ઉઠે છે. અને ત્યારે આપણે જ્યારે આપણા શાસ્ત્રો પાસે, આપણા વડીલો પાસે, આપણા ગુરુઓ અને શિક્ષકો પાસે માર્ગદર્શન માટે જઈએ છીએ ત્યારે એ કહે છે કે સામાન્ય મનુષ્યથી માંડી ફિલોસોફરો સુધી એ બધાએ આ પ્રશ્ન વિચારી જોયો છે અને એ લોકો એ અભિપ્રાય ઉપર આવ્યા છે કે જીવનમાં દુઃખ છે તો દુઃખનું કારણ છે. દુઃખ છે, દુઃખનું કારણ છે તો એનું નિદાન પણ શક્ય છે અને જો નિદાન શક્ય છે તેનો ઉપચાર પણ શક્ય છે. આવા 4 આર્ય સત્યો છે તે આપણને આપણા બધા જ વડીલો અને પૂર્વજો છે તે આપે છે. પણ એ જાણીને આપણને શું છે, આપણે તો એનો ઉકેલ જોઈએ છે અને એ ઉકેલમાં આપણને પ્રશ્ન આપણી સામે આવીને ઊભા રહે છે કે તો સુખ શું છે જેની આપણે ઝંખના કરીએ છીએ? એ સુખ એ કોઈ સંજોગ છે, એ કોઈ પરિસ્થિતિ છે, એ કોઈ કલ્પના છે કે વાસ્તવિકતા છે? શું સુખ નામનો કોઈ પ્રદેશ હોઈ શકે ખરો? આ દુનિયામાં જે 6 ઉપખંડો છે, એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા અને એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, આવા જે 6 ખંડો છે, 6 ખંડોમાંથી કોઈ પણ એકાદ ખંડમાં જઈને આપણે રહીએ તો ત્યાં સુખનો અનુભવ થાય ખરો? આવો પ્રશ્ન આપણા મનમાં જાગે છે અને ત્યારે આપણને તરત જ આપણા જ પ્રશ્નો ઉપર હસવું આવે છે અને આપણને થાય છે કે આ ભૌતિક જગતમાં તો એવો ધરતીનો કોઈ ખૂણો નથી કે જ્યાં જવાથી સુખનો અને કેવળ સુખનો જ અનુભવ થાય. તો બીજો પ્રશ્ન એ થાય છે કે તો સુખ આવે છે શું કામ? જીવનમાં નથી આવતું એમ નહીં, પણ કવિ નરસિંહરાવ ગાતા હતા તેમ છે જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ થકી અલ્પ ભરેલી. સુખ થોડું અને દુઃખથી વધારે ને વધારે જીવન ભરેલું છે. આવું શું કામ? સુખ શા માટે ઓછું આપ્યું છે? જો ભગવાનના જ આપણે સંતાનો હોઈએ, દેવોએ આપણને ધરતી ઉપર મોકલ્યા હોય તો આપણને કેવળ સુખની પરિસ્થિતિ શા માટે ના આપી? દુઃખ શા માટે આપે છે? તો આપણે વિચારીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જો સુખની અપેક્ષા જીવનની અંદર રાખતા હોઈશું તો દુઃખ સાથે આવવાનું જ છે. કેમ કે સુખ અને દુઃખ એક સિક્કાની જ 2 બાજુ છે. જો તમે સુખનો અનુભવ લેવા માગશો તો તમને દુઃખ છે તે અનિવાર્યપણે છે તે આવવાનું છે અને તમારે ભોગવવાનું છે. પણ સુખ એનો અનુભવ વધારે ગાઢ થાય, વધારે પ્રગાઢ થાય, વધારે તીવ્ર થાય, વધારે અસરકારક બને એવું કંઈ કરી શકીએ ખરા આપણે? એ રીતે જ્યારે વિચારીએ છીએ ત્યારે પહેલાં આપણે જોઈએ કે સુખ એટલે શું. તો અનુકૂળ ઘટના, અનુકૂળ ભાવ સંવેદન, અનુકૂળ પરિસ્થિતિ અને સંજોગ, એને આપણે સુખ કહીએ છીએ. જ્યારે પ્રતિકૂળ એવી ઘટના, પ્રતિકૂળ સમય સંજોગ અને પરિસ્થિતિ અને પ્રતિકૂળ ભાવ સંવેદના, એને આપણે દુઃખ કહીએ છીએ. તો એનો અર્થ એ થયો કે બધો આધાર સુખ દુઃખનો છે તે મન ઉપર છે. મધ્યકાલીન કવિઓ તો ગાતા હતા કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવ ટળે રે. કેમ કે એ પ્રારબ્ધની સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, એટલે એમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. એને વિધાતાના લેખ કહે છે. પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે સુખ વિશેની આપણી જે પરિકલ્પના છે તે જમાને બદલાય છે કે એક જ સરખી રહે છે? તો એ રીતે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ગઈકાલ સુધી સુખ વિશેની આપણી જે પરિકલ્પના હતી, આપણા પૂર્વજોની, આપણા વડીલોની, એ જુદી હતી. આપણી સુખ વિશેની પરિકલ્પના એના કરતાં ઘણી જુદી છે. સંસાર એને કહે છે કે જે સરકતો રહે છે, જે બદલાતો રહે છે, જે પરિવર્તન પામતો રહે છે અને જીવનમાં ઘણું બધું બદલાય છે, એમ આવી સમજો પણ બદલાતી જાય છે. તો શું હતી ગઈકાલની સમજ? આપણા પૂર્વજો, આપણા વડીલો છે એ શેને સુખ સમજતા હતા? તો એક નાનકડી કવિતાના આધારથી આપણે સમજીએ કેવી રીતે એ લોકો સુખને જોતા હતા અને કેવી રીતે સુખની વાત કરતા હતા. તમે જો, એક નાનકડું મધ્યકાલીન પદ છે, બહુ નાનું છે એટલે તમને ખ્યાલ આવશે. ગણેશ પાટે બેસાડીએ,
રાંધ્યા હોય પકવાન, સગા તે સમરથ તેડીએ, જો પૂજ્યા હોય મોરાર. કાંઠા તે ઘઉંની રોટલી, માઈ ગળગળીઓ કંસાર, ભોળા ભાણેજડા ભોજન કરે, જો પૂજ્યા હોય મોરાર. કેરીના રસની તાંસળી, માતા પીરસણે હોય, ભાણેજ ભત્રીજા બેસાડીએ, જો પૂજ્યા હોય મોરાર. જેને તે પેટ દીકરી, તેનો ધન્ય તે અવતાર, જો પૂજ્યા હોય મોરાર. સાચું સૂચું વાપરીએ તો તેનો ધન્ય અવતાર, વહુવારું સૌ પાયે પડે, જો પૂજ્યા હોય મોરાર. રાતો તે ચૂડો મારો રંગ ભર્યો, કોરો તે કમખો હોય, ઘર ચોડીએ ઘડ ભાંગીએ, જો પૂજ્યા હોય મોરાર. જેને તે જોટડી ગાવડી, તેનો તે ધન્ય અવતાર, સાંજ સવારે દોહવા દીએ, જો પૂજ્યા હોય મોરાર. સોનલ ગોળી ગોરસ ભરી, નેત્રે વળી નાર, નત્ય નત્ય ગોરસ ગુમતી, જો પૂજ્યા હોય મોરાર. ઘુઘરિયાળો ઝાંપલો, સાકડિયાળી હોય વાડ, વાડીએ વછેરા હણહણે, જો પૂજ્યા હોય મોરાર. જેને તે આંગણે પીપળો, તેનો ધન્ય અવતાર, સાંજ સવાર પૂજા કરે, જો પૂજ્યા હોય મોરાર. માતાજી ઘી તાવણે, મારી ભાભી પીરસણ હોય, ભેળો બેસનારું ભત્રીજો, જો પૂજ્યા હોય મોરાર. તમે જુઓ કે આ ગઈકાલના આપણા સમાજની સુખ વિશેની માન્યતા હતી. કેવી માન્યતા છે અને શું કહે છે કે આપણા જીવનની અંદર કઈ કઈ વસ્તુ હોય તો આપણે છે તે સુખની વાત કરીએ છીએ. તો કહે છે કે ઘરે ગણેશ છે તે આપણે વિઘ્નહર્તા રૂપે સ્થાપતા, એની સ્થાપના કરતા હોય, પકવાન રંધાતા હોય, સગાવાલાને આપણે તેડાવતા હોય, સરસ મજાની કાંઠા ઘઉંની રોટલીઓ ઉતરતી હોય, એમાં માં છે તે પીરસનારી હોય અને એની અંદર પેલું ભરી તાસડું ભરી અને ઘી રેડતી હોય, સૌ ભાણિયા ભત્રીજા સાથે મળીને ભોજન કરતા હોય, કેરીની સિઝનમાં તાસડા ભરી ભરીને કેરીના રસ પીરસાતા હોય, માં પીરસનારી હોય જેથી કાંઈ કહેવાપણું ન હોય, જેને ઘેર દીકરી હોય એનો એક રૂડો સંસાર, અને બીજી બાજુ જેને ઘેર દીકરો હોય તે પણ કેટલો બધો ઉત્તમ અવતાર. બીજી બાજુ સંઘરેલું દ્રવ્ય સાચવી સાચવીને વાપરતા હોય. પાછું ઘરે ઘરે પ્રસંગ એવા આવતા હોય, સુમધુર અને સુમંગલ પ્રસંગો, કે વારે વારે રાતો ચૂડો પહેરવાનો અને કોરો કમખો પહેરવાનો અને ઘરચોડાની ઘડી ખોલીને એને પહેરવાના વખત આવતા હોય, એવા પ્રસંગ પર્વો અને ઉત્સવો આવતા હોય. આંગણામાં ગાય છે તે બાંધેલી હોય, સાંજ સવાર દૂધ આપતી હોય, દૂધારું ગાય હોય, અને ઘરે એ નેત્રે વળગી ગોરસથી ગોળી ભરાતી હોય, અને ગોરસ રોજ ઉતરતું હોય, અને ઘર છે એને સાંકડિયાળી વાળ હોય, ઘુઘડિયાળો ઝાંપો હોય, વાળામાં વછેરા હણહણતા હોય, અને ઘરના આંગણામાં એક પીપળો હોય પૂર્વજો રૂપે છાંયડો દેતો, સવાર સાંજ જ્યાં પૂજા થતી હોય. આને સુખ કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે આપણા જમાનામાં તો આ બધી સુખની વિભાવનાઓ તદ્દન બદલાઈ ગઈ છે. આપણે તો એમ સમજીએ છીએ કે સુખ એટલે આપણા જીવનમાં જેટલી ભૌતિક સમૃદ્ધિ આવે તે સુખ છે. ખાઓ પીઓ અને મોજ કરો, ઇટ ડ્રિંક એન્ડ બી મલ્ટીપ્લાય, એવી આપણી સુખ વિશેની એક સાદી અને એક સ્થિર થઈ ગયેલી સમજ છે. અને એટલે આપણે ઓછામાં ઓછો પરિશ્રમ કરવો પડે, વધુમાં વધુ ફુરસદ છે માણી શકીએ, અને આપણે સમય છે તે બિંદાસ આપણી ઈચ્છા મુજબ પસાર કરી શકીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણા બધા સાધનો એવા ઊભા કરી દીધા છે જેને કારણે આપણા જીવનમાં ફુરસદ ને બધું વધ્યું છે. પણ બીજી બાજુ આપણે એ જોઈએ છીએ કે આપણા જમાનામાં શારીરિક માનસિક રોગો એટલા બધા વકરી ગયા છે અને વિકસી ગયા છે કે એને કંટ્રોલમાં રાખવાના સાધનો, મેડિકલ સાયન્સ એટલું વધ્યું છે, એની ટેકનોલોજી એટલી વધી છે, એટલા સાયકિયાટ્રિસ્ટ વધ્યા છે, સાયકોલોજીકલ થેરેપીઝ અને કાઉન્સિલિંગની સાધનો સગવડો વધી છે, દવાઓ વધી છે, બધું છે. અને છતાંય આપણે જોઈએ છીએ કે મુલાયમ એવા ગાડલામાં આપણને રાતે ઊંઘ આવતી નથી. પ્રગાઢ નિદ્રા, સાઉન્ડ સ્લીપ જેને આપણે કહીએ છીએ, પણ એક આપણું દુઃસ્વપ્ન થઈ ગયું છે. એવું નથી કરી શકતા. આપણી પાસે નિરોગી શરીર હોય, આપણી પાસે એની સાથે સાથે સ્વચ્છ એવું મન હોય, સ્વચ્છ એવું ધન હોય, તો પણ આપણે સુખનો અનુભવ નથી કરી શકતા. કારણ શું છે? કારણ એ છે કે અત્યારે આપણે સૌથી વધારે આપમતલબી થઈ ગયા છીએ, સંકુચિત દ્રષ્ટિવાળા થઈ ગયા છીએ, વધારે સંકીર્ણતામાં આપણે છે તે પરોવાતા જઈએ છીએ, અને પરિણામે સાચા સુખનો આપણે અનુભવ કરી શકતા નથી. એક બાજુ આપણે રોડો પહોળા કર્યા પણ આપણા દ્રષ્ટિકોણને સાંકડા કર્યા. એક બાજુ આપણે છે તે હવે ખરીદી ખૂબ કરીએ છીએ, પણ જે ખરીદીને લાવ્યા છીએ એના ભોગનો આનંદ આપણે લઈ શકતા નથી. એક બાજુ આપણે છે તે
હવે બહુ જ જેને કહીએ પ્રકારે ખર્ચ કરીએ છીએ અને ખર્ચ કર્યા પછી બચત નથી એની હાઈવોય કરીએ છીએ. હવે એવા બધા જ આપણે ધંધા કરવા લાગ્યા છીએ, વ્યવસાય કરવા લાગ્યા છે કે જેની અંદર આપણને એમ લાગે છે કે આપણે કર્યો એ ખોટનો ધંધો છે, આપણે કર્યો તે નફાનો નહીં પણ નુકસાનનો ધંધો છે. એક આવી પરિસ્થિતિમાં આપણે મુકાતા જઈએ છીએ અને ત્યારે ફરી પાછો આપણા મનમાં સવાલ ઊભો થાય છે કે તો શું જો આપણે પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડવું પડ્યું હોય, જો આપણે ન્યાયાલય કે કોર્ટનું પગથિયું ચડવું ન પડ્યું હોય, અને જો આપણે જેને કહીએ પ્રકારે ક્યાંક એ હોસ્પિટલનું પગથિયું ન ચડવું પડ્યું હોય તો આપણે સુખી કહેવાઈએ? આ બધી જ વાત ચારે બાજુથી ચારે ખૂણેથી આપણે વિચારીએ છીએ ત્યારે આપણને થાય છે કે સુખ વિશેની આપણી જે સમજ છે તે ઘણી છીછરી છે. સુખ બહારના જગતમાં છે જ નહીં. સુખ નામનો પ્રદેશ આપણી ભીતરમાં રહેલો છે અને એ આપણી ભીતર છે એ આપણને ખબર નથી. એટલે આ કસ્તુરી મૃગ જેવી પરિસ્થિતિ છે. પોતાની જે નાભીમાં કસ્તુરી છે ને એની આટલી બધી સુગંધ ચારે બાજુ પ્રસરી રહી છે, પેલું મૃગ જેમ જાણતું નથી એમ આપણને ખબર નથી કે સુખ આપણી અંદર વસેલું છે અને આપણે એને બહાર શોધ્યા કરીએ છીએ. તો સુખ અંદર છે એમ કહેવાનો અર્થ શું છે? એમ કહેવાનો અર્થ એ છે કે સાચું સુખ જે છે તે નથી ભૌતિક પદાર્થોમાં, નથી ભૌતિક વસ્તુઓમાં, નથી જેને કહીએ ખાણીપીણીમાં, નથી જેને રમતગમતમાં, નથી વ્યસનોમાં, નથી જેને આપણે ભોગ અને વિલાસ કહીએ છીએ, રંગ અને રાગ કહીએ છીએ. એમાં ક્યાંય સુખ નથી, કારણ કે એ બધા ક્ષણિક ઇન્દ્રિયજન્ય, ઇન્દ્રિયો દ્વારા મળતા તડકાળ પૂરતા થોડાક નાનકડા આનંદના અને સુખના એવા ચટકા છે. શાશ્વત સુખ, અનંત સુખના એ કુંડા નથી. તો બીજી બાજુ આપણે સાચું સુખ કોને કહેશું? તો સુખ બે વાસ્તમાં વસી રહ્યું છે અને જે આપણે પાકે પાયે સમજવું જોઈએ. જેટલી આશાઓ અને અપેક્ષાઓ છે, જેટલી એશનાઓ અને આકાંક્ષાઓ છે, એટલું જીવનમાં દુઃખ છે. જેમ જેમ એને ઓછા કરતા જશો, પ્રાપ્ત પરિસ્થિતિ અને પ્રાપ્ત સંજોગ છે તેની અંદર જ તમે સંતોષ માનશો અને ક્ષમતાપૂર્વક જીવશો તો એનું નામ સુખ હશે. બીજી બાજુ તમે તમારી પોતાની જે નબળાઈઓ, ત્રુટીઓ અને અધૂરપો છે એની ઉપર વિજય મેળવતા જશો. દાખલા તરીકે આપણી કુદરતી હાજતો ઉપર આપણો કાબુ નથી. આપણા મન, શ્વાસ, બુંદ અને આપણા પ્રાણ ઉપર આપણો કાબુ નથી. તો એવી જે આપણી પરિસ્થિતિ છે તેને આપણે નિયંત્રિત કરી શકીએ જો. અને જે લાલચ, લોભમાં આપણે ખેંચાઈએ છીએ, દોરવાઈ જઈએ છીએ, એની ઉપર જો આપણે કરી શકીએ, કાબુ મેળવી શકીએ, અને જે આપણા આંતરિક 6 શત્રુ શાસ્ત્રોએ કહ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એની ઉપર જો આપણે વિજય મેળવી શકીએ તો શરીર ઉપરનો કાબુ, ઇન્દ્રિયો ઉપરનો કાબુ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપરનો કાબુ તે આપણને સાચા સુખની દિશામાં લઈ જાય છે. તો સુખ એ કેવળ કલ્પના નથી, સુખ એક વાસ્તવિકતાનો અનુભવ છે. અને સુખ વિશેની ભલે આપણા જમાનાની અંદર જે કંઈ કલ્પના આપણે કરી હોય એ બિલકુલ ભૌતિક અને લૌકિક હોય, પણ સરવાળે સાચું સુખ છે તે આપણી અંદર રહેલું છે અને એ સુખનું ધામ છે તેને ઓળખવા અને પામવાની આપણી પહેલ હોવી જોઈએ.